ભાઈ વાઘા, ધન્યવાદ છે તને. તારો વ્યૂ આપણને કામ આવી ગયો ભાઈ. મંદિરો પણ બચી ગયા અને રાજ્ય પણ બચી ગયું અને રાજ હત્યાનું પાપ પણ ન લાગ્યું. આ તો પૂજ્ય ગુરુદેવ અજરામણજી સ્વામીની કૃપા છે. હું રાવ રાયદળનો નાનો ભાઈ પૃથ્વીસિંહ તમે બધા ભાઈઓને આમંત્રણ આપું છું. આપણે બધા મળી આ ભુજ રાજ્યનો વિકાસ કરીએ. આપણે સૌ કોઈ મળી 12 ભાઈઓ આ રાજ્યનું સંચાલન કરીએ. કચ્છની જુદી જુદી 12 જ્ઞાતિના 12 ભાઈઓ મળી લોકતંત્રનું સ્થાપન કરીએ, જેથી ભુજ રાજ્યનું સુચારુ રૂપે સંચાલન થાય. આવો, હું બધાને આમંત્રણ આપું છું. રાજા પૃથ્વીસિંહનું જય થાવ, લોકતંત્રનું વિજય થાવ. આપણે અંદરો અંદર તો નક્કી કરી લીધું, લોકતંત્રથી જીવશું, પણ શું લોકો એનાથી ટેવાયેલા છે? આ પ્રથમ વખત લોકતંત્રનું શાસન આવી રહ્યું છે. એનાથી લોકોને અજાણપણું છે. આ બધા ગુલામીથી ટેવાયેલા છે. અચાનક જ મળેલી આઝાદી કદાચ આપણા માટે નકારાત્મક પુરવાર થશે. એનો કોઈ ઠોસ ઉપાય કરવો જોઈએ. હા, ઠોસ ઉપાય છે ને. ગુરુદેવ પૂજ્ય અજરામણજી સ્વામી, ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે અહીંયા પધારે. રાવ રાયધનની કુનીતિઓના કારણે કોઈ સાધુ અહીંયા આવી નહોતા શકતા. પ્રજા કેટલી દુઃખી હતી. દર્શન વંદનથી વંચિત હતા લોકો. ગુરુદેવ જો પધારશે તો આ ફતવો રદ થશે અને બધા જ હિન્દુ સાધુ સાધ્વીજીઓ ભુજમાં ફરી પાછા પધારશે. ફરી પાછી પવિત્રતાની લહેર ફળી વળશે. ખૂબ જ ઉત્તમ વિચાર છે. ગુરુદેવને આચાર્ય પદ મળ્યું છે. આ આચાર્ય પદની શોભા ભુજમાં પધારવાથી જ વધશે. ચાલો આપણે બધા ગુરુદેવને વિનંતી કરવા જઈએ. અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. ચાલો વિનંતી કરવા જઈએ.